નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 3 ધાતુ અને અધાતુઓની અંદર અગાઉ 4 લેક્ચર જોઈ ગયા. મિત્રો, ચોથા લેક્ચરની અંદર આપણે શેની ચર્ચા કરી? તો હા, વિસ્થાપન પ્રક્રિયાઓની વિશે આપણે સમજી ગયા. નિષ્ક્રિય વાયુઓ, ધાતુ તત્વો અને અધાતુ તત્વોની ઇલેક્ટ્રોન રચના વિશે આપણે સમજી ગયા. હજી જો તૈયાર ન કરી હોય તો હજી તૈયાર કરી કાઢજો મિત્રો. બીજું શું શીખ્યા છેલ્લે? તો આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો કેવી રીતે બને, એનું નિર્માણ કેવી રીતે થાય, એમાં આપણે 2 ઉદાહરણ લઈને સમજ્યા હતા. એક સોડિયમ ક્લોરાઇડ અને બીજું હતું મેગ્નેશિયમ ક્લોરાઇડ. ત્રીજું મેં તમને જાતે આપ્યું હતું એલ્યુમિનિયમ ક્લોરાઇડ. મને આશા છે કે તમે બધાએ એ એલ્યુમિનિયમ ક્લોરાઇડ માટે તમે જાતે એ પ્રયત્ન કર્યો હશે. સોડિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડને જે પ્રમાણે રચના કરી આપણે, એ પ્રમાણે તમે એલ્યુમિનિયમ ક્લોરાઇડની પણ કરી હશે. ઓકે, ચલો મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 5ની અંદર સૌથી પહેલા સમજીએ આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મો. મિત્રો, આ આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો જે છે એના 4 ગુણધર્મો આપણે સમજવાના છે. કયા કયા? તો એક ભૌતિક સ્વભાવ, બીજો છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, ત્રીજું છે દ્રાવ્યતા અને ચોથું છે વિદ્યુતનું વહન. મિત્રો, આ 4 ગુણધર્મો ખાસ યાદ રાખવાના. એના યાદ રાખવા માટે મેં અહીંયા શોર્ટ ફોર્મ રાખેલું છે કે બૌદ્રાગવી. શું યાદ રાખવાનું? બૌદ્રાગવી. ભૌ એટલે ભૌતિક સ્વભાવ, દ્રા એટલે દ્રાવ્યતા, ગ એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, અને વી એટલે વિદ્યુતનું વહન અથવા વિદ્યુત વાહકતા પણ બોલી શકાય છે. ઓકે, ચલો, પહેલો ગુણધર્મ આપણે સમજીએ ભૌતિક સ્વભાવ. મિત્રો, ભૌતિક સ્વભાવ તમને ખબર છે કે 3 સ્વરૂપે હોય: ઘન, પ્રવાહી અથવા તો વાયુ હોય. તો હવે આયનીય સંયોજનોના ભૌતિક સ્વભાવ કેવા હોય છે એ આપણે સમજવાનું છે. તો હવે આપણે ભણી ગયા કે આયનીય સંયોજનોની અંદર 2 પ્રકારના આયનો છે, એક ધન આયન અને ઋણ આયન. જેમ સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ એ ધન આયન છે અને ક્લોરાઇડ એ ઋણ આયન છે. તો આ ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ, મિત્રો, આયનીય સંયોજનોમાં જે ધન આયન અને ઋણ આયન હોય એની વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય છે અને એના કારણે આયનીય સંયોજનો કેવા હોય છે? ઘન અને થોડા સખત હોય છે. ઘન સ્વરૂપે અને થોડા કેવા હોય છે? સખત હોય છે. આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે. મિત્રો, સખત જેટલા છે એટલા જ કેવા હોય છે? બરડ હોય છે. તમે જોજો, મીઠું છે, મીઠુંને હાથમાં લઈને આપણે એને શું કરીએ તો ઘસીએ અથવા તો પથ્થર વડે ઘસીએ તો હજી એના નાના નાના ટુકડાઓમાં રૂપાંતર થઈ જશે, એટલે કે લોટ જેવું થઈ જશે એકદમ. એનો મતલબ એ કેવું છે? બરડ છે. અને દબાણ આપતા તૂટીને ટુકડા થઈ જાય છે. જ્યારે આયનીય સંયોજનોને જે થોડુંક આપણે દબાણ આપીશું તો તરત જ શું થઈ જશે? નાના નાના ટુકડાઓમાં એનું વિભાજન થઈ જશે. આમ એનો ભૌતિક સ્વભાવ કે ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાને કારણે આયનીય સંયોજનો ઘન સ્વરૂપે હોય છે અને થોડા કેવા હોય છે? સખત હોય છે. એ સિવાય એ બરડ પણ હોય છે, માટે એને થોડુંક દબાણ આપતા એ શું થઈ જાય છે? ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. બીજું છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. મિત્રો, આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે, હમણાં જોયું એમ, આયનો વચ્ચે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ હોય છે. હવે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ હોવાને કારણે શું થશે? જો અહીંયા એક ઉદાહરણ આપું તમને કે સોડિયમ ક્લોરાઇડ છે કે NaCl. હવે NaCl વચ્ચે આ બંધ બન્યો, સોડિયમ અને ક્લોરીન વચ્ચે આયનીય બંધ બન્યો. આ આયનીય બંધ એકદમ પ્રબળ છે. હવે પ્રબળ હોય તેને તોડવા માટે ઉર્જા કેવી આપવી પડે? વધારે આપવી પડે. હવે ઉર્જા વધારે આપીએ, ઉર્જા તરીકે શું આપીશું? તો ગરમી, ઉષ્મા આપીશું. તો જેમ વધારે ગરમીની જરૂર પડે એમ એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા હોય. માટે આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે રહેલ પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળને તોડવા માટે ખૂબ વધુ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. આથી આયનીય સંયોજનોના ગબી એટલે કે ગલન બિંદુ અને ઉબી એટલે કે ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. ઓકે, ત્રીજું છે દ્રાવ્યતા. મીન્સ એ શેમાં ઓગળી શકે, શેમાં ન ઓગળી શકે. તો અહીંયા મેં ટૂંકમાં લખ્યું છે, એટલું જ યાદ રાખવાનું કે આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે. જેમ કે સોડિયમ ક્લોરાઇડ, મીઠું છે, પાણીમાં શું થઈ જાય? ઓગળી જાય. જ્યારે પેટ્રોલ, કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. મીઠું આપણે પેટ્રોલમાં નાખીએ તો એ ઓગળશે નહીં, કેરોસીનમાં નાખીએ તો એ નહીં ઓગળે. એટલે એનો મતલબ એ થયો કે કાર્બનિક દ્રાવકોમાં કેવું છે? અદ્રાવ્ય છે. મિત્રો, કાર્બનિક દ્રાવકો એટલે પેટ્રોલ, કેરોસીન, બેન્ઝીન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, એટલે કે જે કાર્બન ધરાવતા હોય બધા શું કહેવાય? કાર્બનિક દ્રાવકો કહેવાય. આમ યાદ રાખવાનું.
કે આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય, જ્યારે કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. ચોથું છે વિદ્યુતનું વહન, એટલે કે આયનીય સંયોજનોમાંથી વિદ્યુતનું વહન થાય કે ન થાય. તો મિત્રો ઘન અવસ્થામાં, એટલે કે એમાં સહેજ પણ પાણી ન હોય, એકદમ મીઠું હોય તો મીઠું એકદમ એની અંદર પાણીનો સહેજ પ્રમાણ ન હોય, એની અંદર પાણીનો ભેજ પણ ન હોય, એવી ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતના અવાહક છે. એટલે કે એકદમ ઘન આયનીય સંયોજનો હોય કે જેમાં સહેજ પણ પાણીનું પ્રમાણ ન હોય, એવા આયનીય સંયોજનોમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી. પરંતુ એનું જો જલીય દ્રાવણ બનાવવામાં આવે, એટલે કે મીઠાનું દ્રાવણ બનાવીએ અથવા તો મીઠું પીગળેલી અવસ્થામાં હોય, તો એવા આયનીય સંયોજનો વિદ્યુતના સુવાહક હોય છે. એટલે કે આયનીય સંયોજનોનું જલીય દ્રાવણ બનાવવામાં આવે અથવા તો એ પીગળિત અવસ્થામાં હોય તો એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે છે. તો યાદ રાખવાનું ટૂંકમાં કે ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતના અવાહક, જ્યારે જલીય દ્રાવણ કે પીગળિત અવસ્થામાં આયનીય સંયોજનો હોય તો એ વિદ્યુતના સુવાહક હોય છે. તો આ લોંગ ક્વેશ્ચનમાં પૂછાતો પ્રશ્ન છે મિત્રો, આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મો સમજાવો. તો 4 ગુણધર્મો આપણે યાદ રાખીશું: બૌદ્રા ગવી, ભૌતિક સ્વભાવ, દ્રાવ્યતા, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, અને વિદ્યુતનું વહન. ઓકે, ચલો નેક્સ્ટ હવે આપણે નવો ટોપિક સમજીશું, ધાતુઓની પ્રાપ્તિ. મિત્રો હવે ધાતુઓ વિશે અત્યાર સુધી આ ચેપ્ટરની અંદર જે સમજ્યા, ઓકે, ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા, ધાતુની પાણી સાથે પ્રક્રિયા, ધાતુની એસિડ સાથે પ્રક્રિયા, ધાતુના સામાન્ય ગુણધર્મો, અધાતુના સામાન્ય ગુણધર્મો બને, ધાતુઓની વિસ્થાપન પ્રક્રિયાઓ વિશે સમજ્યા. ઓકે, હવે આ ધાતુઓ આપણને મળે છે કેવી રીતે, એની પ્રાપ્તિ કેવી રીતે થાય છે, એના માટે આપણને પહેલો એક ક્વેશ્ચન આપેલો છે કે નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. 3 પદ આપણે સમજવાના છે, 3 શબ્દ છે, એની વ્યાખ્યાઓ આપણે સમજવાની છે. પહેલું છે ખનિજ. ખનિજ વિશે તમે ભણ્યા છો મિત્રો કે જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠ એટલે કે પોપડામાંથી કુદરતી રીતે મળે છે તેને શું કહેવાય? ખનિજ કહેવાય. મિત્રો એમ કહી શકીએ કે જે તત્વ હોય અથવા તો સંયોજન હોય કે જે આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે છે, જમીનમાંથી મળે છે, એને એ પણ કેવી રીતે? કુદરતી રીતે મળે છે, એને શું કહેવાય? ખનિજ કહેવાય. બીજું છે કાચી ધાતુ. કાચી ધાતુનું બીજું નામ છે મિત્રો અયસ્ક. શું નામ છે? અયસ્ક. કાચી ધાતુ કોને કહેવાય? હવે ધારો કે કહું તમને કે કોઈ આપણને ખનિજ મળી આવે, પૃથ્વીના પેટાળમાંથી આપણે કોઈ ખનિજ બહાર કાઢી, હવે એ ખનિજમાં ધારો કે લોખંડનું પ્રમાણ વધારે છે, લોખંડનું પ્રમાણ શું છે? વધારે છે. તો લોખંડ તો છે જ, 70% લોખંડ છે, પણ 30%ની અંદર રેતી, માટી અને બીજી બધી ધાતુઓ છે. ઓકે, તો હવે એમાં લોખંડનું પ્રમાણ વધારે છે, માટે આપણે લોખંડને શું કરીશું? એમાંથી અલગ કરીશું. પૃથ્વીના પેટાળમાંથી આપણને લોખંડની શું મળી? કાચી ધાતુ મળી. ઓકે, તો જે ખનિજમાં તો લોખંડની ખનિજ આપણને મળી, તેમાં સારું પ્રમાણ, વધારે પ્રમાણ કોનું હતું? લોખંડનું હતું. માટે એ ખનિજને લોખંડની શું કીધું આપણે? કાચી ધાતુ કીધું. ફરી વાર સમજાવું, જુઓ મિત્રો, પૃથ્વીના પેટાળમાંથી આપણે એક ખનિજ બહાર લાયા, હવે એ ખનિજની અંદર 70% લોખંડ છે અને બાકીના 30%માં અશુદ્ધિઓ છે, રેતી, માટી અને બીજી બધી ધાતુઓ છે. હવે આપણે એમાંથી સારું વળતર મેળવવું હોય તો કોને અલગ કરીશું? તો લોખંડને, કેમ કે 70% એ વધારે પ્રમાણમાં છે. તો આપણે પૃથ્વીના પેટાળમાંથી ખનિજ મેળવી અને એ ખનિજમાં સારા એવા પ્રમાણમાં લોખંડ છે, માટે એ ખનિજને લોખંડની કાચી ધાતુ કહેવાય. સમજણ પડી કે ના પડી? તો વ્યાખ્યા જુઓ અહીંયા, જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય, નિશ્ચિત ધાતુ તરીકે હમણાં આપણે શું લીધું? લોખંડ લીધું. તો જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય, નિષ્કર્ષણ એટલે એ ધાતુઓને બીજા બધાથી અલગ કરવી, નિષ્કર્ષણ કરી શકાતું હોય, તો તેવી ખનિજને કાચી ધાતુ કહે છે. સમજ્યા કે નહીં મિત્રો? ફરી એકવાર, જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તો તેવી ખનિજને કાચી ધાતુ અથવા અયસ્ક કહે છે. ઓકે, ચલો ત્યારબાદ ત્રીજું છે ગેંગ. હવે આપણા મિત્રો મેં કહ્યું કે આપણે લોખંડની ખનિજને બહાર કાઢી, 70% લોખંડ હતું, માટે એ લોખંડની શું થઈ ગઈ? કાચી ધાતુ થઈ ગઈ. હવે બાકીના 30% શું હતું? તો રેતી, માટી, બીજી બધી ધાતુઓ એ અશુદ્ધિ તરીકે હોય છે. તો એ અશુદ્ધિઓ જે છે 30%માં, એને શું કહેવાય? ગેંગ કહેવાય. જો કેવી રીતે? તો પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી. હમણાં કહ્યું ને મેં એ પ્રમાણે કે પૃથ્વીના પોપડામાંથી જે આપણને કાચી ધાતુ મળે એમાં કોઈ એક તત્વ એકલું હોય નહીં, પરંતુ તેમાં વધુ માત્રામાં શું હોય છે? માટી હોય, રેતી હોય તથા
અનિચ્છનીય પદાર્થો હોય, આપણે જેને ઈચ્છતા ન હોય એવા પદાર્થો પણ હોય છે. કયા સ્વરૂપે? અશુદ્ધિ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિને શું કહીએ છીએ? ગેંગ કહીએ છીએ. તો ગેંગ શબ્દ તમે સાંભળ્યો હશે મિત્રો, કે આપણે સોસાયટીમાં બેસી રહેતા હોઈએ આખો દિવસ, 4-5 જણા, 4-5 મિત્રો હોય અને કંઈ કામ ન કરતા હોઈએ, એટલે આપણા જે વડીલો છે આપણને એમ કે આજુ આ ગેંગ આવી ગઈ, ગેંગ બેસી ગઈ છે. ઓકે, તો મીન્સ આપણે અશુદ્ધિ થઈ ગયા, આપણે કંઈ કામ કરતા નથી એટલા માટે. ઓકે, આ એક સમજવા માટે છે. બાકી આપણે બધા અશુદ્ધિ નથી મિત્રો, આપણે બધા શુદ્ધ જ છીએ અને બધા આપણે કામ કરીએ છીએ. ઓકે, તો ગેંગ એટલે પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિને શું કહેવાય છે? તો ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ત્યારબાદ નવો ક્વેશ્ચન છે કે સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ સમજાવો. હવે ધાતુઓનું વર્ગીકરણ આપણે સમજવું છે. શેના આધારે? સક્રિયતાને આધારે. તો સક્રિયતાને આધારે ધાતુઓનું 3 રીતે વર્ગીકરણ થશે. એક, ખૂબ જ વધારે સક્રિયતા ધરાવતી ધાતુ, એટલે કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ માટે કહી શકીએ આપણે કે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ ખૂબ જ વધુ સક્રિય હોય છે. આપણે સક્રિયતા શ્રેણી મોઢે કરેલી છે મિત્રો. પશા કેમ અલા, જાને ફરવા પબમાં, હા કામ મારે શિકાગોમાં છે. બસ એ જ સૂત્રવાળું જે સક્રિયતા શ્રેણી છે એમાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ સુધીની જે ધાતુઓ છે એ ધાતુઓ ખૂબ જ કેવી છે? સક્રિય છે. આ ધાતુઓ એટલી હદે સક્રિય હોય છે કે ક્યારે કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી. મિત્રો, પશા કે મ અલા ત્યાં સુધીની ધાતુઓ કેવી છે? વધારે સક્રિય છે અને ક્યારેય મુક્ત સ્વરૂપે મળતી નથી, એટલે કે એકલી ન મળે. પૃથ્વીના પેટર્નમાંથી ક્યારેય મેગ્નેશિયમ એકલું ન મળે, ક્યારેય એલ્યુમિનિયમ એકલું ન મળે, કેલ્શિયમ એકલું ન મળે, પોટેશિયમ કે સોડિયમ પણ એકલું ન મળે. એ કોઈક સાથે પ્રક્રિયા કરી દીધે. જેમ કે એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાઢે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવી દે. સોડિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાઢે, સોડિયમ ઓક્સાઇડ બની દે. તો એ પ્રમાણે બીજા તત્વ સાથે પ્રક્રિયા કરીને એનું સંયોજન મળશે. એનું તત્વ ક્યારેય એકલું મુક્ત સ્વરૂપે મળશે નહીં, કારણ કે સક્રિય છે, ઝડપથી બીજા સાથે તરત જ શું કરી કાઢે છે? પ્રક્રિયા કરી કાઢે છે. માટે આ પશા કેમ અલા એટલે કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ એ વધુ સક્રિય છે અને એને આપણે વિદ્યુત વિભાજનથી મેળવીએ છીએ. શેનાથી અલગ કરવામાં આવે છે? અને વિદ્યુત વિભાજન પદ્ધતિથી અલગ કરવામાં આવે છે. વિદ્યુત વિભાજન શું છે એ આપણે પછીના લેક્ચરમાં સમજીશું. ઓકે, ચલો, બીજું વર્ગીકરણમાં બીજો પ્રકાર કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓ મધ્યમ સક્રિય છે. કઈ કઈ? ઝિંક, આયર્ન, લેડ અને કોપર. જાને ફરવા પબમાં કામ, કા સુધી, જાને ફરવા પબમાં અલા સુધી ત્યાં આવી ગયું ને, અલા જાને ફરવા પબમાં કામ. તો મધ્યમ સક્રિય છે આટલી ધાતુઓ, ઝિંક, આયર્ન, લેડ અને કોપર, જે કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શનથી મેળવાય છે. હવે આને અલગ કરવું હોય તો શેના વડે? કાર્બન વડે એનું રિડક્શન કરવામાં આવે અને એને અલગ કરવામાં આવે છે. માટે આ કાર્બન એ રિડક્શન કરતા કહેવાય. હવે રિડક્શન કોનું થાય મિત્રો? તો જે ધાતુઓના ઓક્સાઇડ હોય એનું રિડક્શન થાય. રિડક્શન એટલે શું? તો હાઇડ્રોજન મેળવવો અથવા ઓક્સિજન ગુમાવવો. તો આ જે ધાતુઓ છે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ એ ઓક્સાઇડ સ્વરૂપે, સલ્ફાઇડ સ્વરૂપે અથવા કાર્બોનેટ સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મળે છે. મિત્રો, ઝિંક છે તો એ ઝિંક ઓક્સાઇડ સ્વરૂપે મળે અથવા ઝિંક સલ્ફાઇડ સ્વરૂપે મળે અથવા ઝિંક કાર્બોનેટ સ્વરૂપે મળે. એ જ પ્રમાણે લોખંડ, લેડ અને કોપર આ ચારે ચાર ધાતુઓ એ આપણને પૃથ્વીના પેટાળમાંથી કાં તો ઓક્સાઇડ સ્વરૂપે મળશે એટલે કે ઝિંક ઓક્સાઇડ સ્વરૂપે મળે, કાં તો સલ્ફાઇડ સ્વરૂપે મળે એટલે કે ઝિંક સલ્ફાઇડ સ્વરૂપે, અને અથવા તો કાર્બોનેટ સ્વરૂપે એટલે કે ઝિંક કાર્બોનેટ સ્વરૂપે આપણને પૃથ્વીના પેટાળમાંથી મળશે. હવે ધારો કે આપણને ઝિંક ઓક્સાઇડ મળ્યું તો એ ઝિંક ઓક્સાઇડને માંથી આપણે ઝિંક અલગ કરવું છે, તો ઓક્સિજનને અલગ કરવું છે. આ પ્રમાણે છે કે ઝિંક ઓક્સાઇડ ZnO એમાંથી ઓક્સિજનને અલગ કરવો છે, તો ઓક્સિજનને ગુમાવવા માટે કઈ પ્રક્રિયા? તો રિડક્શન. તો રિડક્શન કોના વડે કરવાનું? કાર્બન વડે. આમ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓનું કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શનથી એને અલગ કરવામાં આવે છે. ઓકે, ત્રીજું છે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. હવે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કે જે સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ સૌથી ઓછી સક્રિય હોય છે, તે ઘણીવાર મુક્ત અવસ્થામાં મળે છે. ઘણીવાર આપણને મુક્ત અવસ્થામાં મળે છે. કેમ કે સક્રિયતા ખૂબ જ કેવી છે એની? ઓછી છે. જેમ કે સોનું અને ચાંદી, સિલ્વર એટલે કે આર્જેન્ટમ અને ઓરમ એ ઓછી સક્રિય હોવાથી મુક્ત અવસ્થામાં આપણને મળે છે, એટલે એકલું મળી આવે.
પૃથ્વીના પેટાળમાંથી આપણને સોનું એટલું અલગ મળશે, ચાંદી એટલું અલગ મળશે, એ કોઈ સાથે પ્રક્રિયા કરશે નહીં, કેમ કે એની સક્રિયતા ખૂબ જ કેવી છે, ઓછી છે, જેમ કે સોનું અને ચાંદી. બીજું કે ચાંદી અને કોપર તેમના સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી સંયુક્ત અવસ્થામાં મળે છે. કેટલીક વાર ચાંદી અને કોપર એમના સલ્ફાઇડ અથવા તો ઓક્સાઇડ સ્વરૂપે પૃથ્વીના પેટાળમાંથી આપણને સંયુક્ત સ્વરૂપે મળી આવે છે, પરંતુ મોટે ભાગે આપણને કયા સ્વરૂપે મળશે? મુક્ત સ્વરૂપે મળશે. આમ ઘણી ધાતુઓની અયસ્ક એટલે કે કાચી ધાતુઓ ઓક્સાઇડ સ્વરૂપે હોય છે. આમ થવાનું કારણ એ છે કે ઓક્સિજન ખૂબ જ સક્રિય તત્વ છે અને પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં મળે છે. મિત્રો, પૃથ્વી પર ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, માટે મોટા ભાગની ધાતુઓ જે છે એ આપણને પૃથ્વીના પેટાળમાંથી કયા સ્વરૂપે મળે છે? તો ઓક્સાઇડ સ્વરૂપે મળે છે. ઓકે, તો ધાતુઓની સક્રિયતાના આધારે શું કર્યું? આપણે વર્ગીકરણ કર્યું. ચલો, ત્યારબાદ આપણે કાચી ધાતુમાંથી ધાતુને અલગ કરવી છે, તો એના માટેની કઈ કઈ પદ્ધતિઓ છે આપણે સમજવી છે. તો કાચી ધાતુ એટલે હમણાં આપણે લોખંડની કાચી ધાતુ મેળવી હતી, એટલે કે આયર્ન ઓક્સાઇડ આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે, Fe2O3, એમાંથી આપણે Fe અલગ કરવું છે. તો સલ્ફાઇડ હોય, કોઈ ધાતુના સલ્ફાઇડ હોય અથવા ધાતુના કાર્બોનેટ હોય, તો એમાંથી આપણે કાચી ધાતુ કેવી રીતે મેળવી શકીએ છીએ? તો એનો એક આપણે ચાર્ટ સ્વરૂપે સમજવાનું છે. પ્રશ્ન આ પ્રમાણે પૂછાય કે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણમાં સમાવિષ્ટ તબક્કાઓ ચાર્ટ સ્વરૂપે દર્શાવો. સૌથી પહેલા જો કાચી ધાતુ એટલે કે અયસ્ક છે, એનું શું કરવામાં આવે? સમકેન્દ્રીકરણ કરવામાં આવે. સમકેન્દ્રીકરણ કર્યા બાદ ત્રણ રીતે અલગ કરવામાં આવશે. એમાંની કેટલીક ધાતુઓ વધારે સક્રિયતા ધરાવતી હોય, એટલે કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ હોય, કેટલીક મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ હોય અને કેટલીક નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ હોય. જો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ હોય તો એ કાચી ધાતુ જે હોય એનું અયસ્કનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. હમણાં આપણે ભણી ગયા હતા કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ પોટેશિયમ, પશા, કેમલા, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ, આ જે ધાતુઓનું આપણે જો શુદ્ધિકરણ કરવું હોય તો એની પીગળેલી અવસ્થા હોય એનું શું કરવામાં આવે? વિદ્યુત વિભાજન. ત્યારે આપણને સીધી શુદ્ધ ધાતુ મળે છે. પરંતુ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ જેમ કે કાર્બોનેટ અને સલ્ફાઇડ, હમણાં આગળના ક્વેશ્ચનમાં આ જ આપણે સમજી ગયા છે મિત્રો, અને એનો જ ચાર્ટ સ્વરૂપે રજૂઆત છે અહીંયા કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ હોય તો એ આપણને બે સ્વરૂપે અથવા ત્રણ સ્વરૂપે મળે. કાર્બોનેટના અયસ્ક મળે એટલે કાર્બોનેટ સ્વરૂપે કાચી ધાતુ હોય, સલ્ફાઇડ સ્વરૂપે કાચી ધાતુ હોય અથવા તો ઓક્સાઇડ સ્વરૂપે કાચી ધાતુ હોય. જો કાર્બોનેટ સ્વરૂપે કાચી ધાતુ હોય તો એનું કેલ્સિનેશન કરવામાં આવે, સલ્ફાઇડ સ્વરૂપે હોય તો એનું ભૂંજન કરવામાં આવે. હવે જ્યારે કાર્બોનેટ સ્વરૂપે કાચી ધાતુ હોય અને એને કેલ્સિનેશન કરીએ ત્યારે આપણને એનું શું મળશે? ઓક્સાઇડ મળશે, એટલે ધાતુનો ઓક્સાઇડ મળે. મીન્સ ધારો કે એક ઉદાહરણ આપું છું, આ પ્રશ્ન આપણે આગળ ભણવાના જ છે મિત્રો, પરંતુ અહીંયા ઝિંક કાર્બોનેટ છે અને એ ઝિંક કાર્બોનેટનું આપણે કેલ્સિનેશન કરીએ. શું કરીએ? કેલ્સિનેશન. તો કાર્બન ડાયોક્સાઇડ દૂર થશે આમાંથી અને શું મળશે આપણને? ઝિંક ઓક્સાઇડ મળશે. એ જ પ્રમાણે સલ્ફાઇડ હોય, ઝિંક સલ્ફાઇડ હોય અને એનું આપણે ભૂંજન કરીએ તો પણ આપણને શું મળશે? ઝિંક ઓક્સાઇડ મળશે. એટલે કે કાર્બોનેટની કાચી ધાતુ એટલે કે અયસ્ક અને સલ્ફાઇડ અયસ્કનું કેલ્સિનેશન, સલ્ફાઇડ અયસ્કનું ભૂંજન કરીએ ત્યારે આપણને ધાતુનો ઓક્સાઇડ મળે છે. અહીંયા ત્રીજું સ્વરૂપ પણ ધાતુનો ઓક્સાઇડ આપણને મળે છે. હવે જ્યારે ધાતુનો ઓક્સાઇડ હોય તો હમણાં ભણી ગયા આપણે કે એનું શું કરવામાં આવે? કાર્બન વડે રિડક્શન કરવામાં આવે. માટે રિડક્શન દ્વારા શું મળશે? અશુદ્ધ ધાતુ મળશે અને એમાંથી આપણે ધાતુનું શું કરી શકીએ છીએ? શુદ્ધિકરણ કરી શકીએ છીએ. એ જ પ્રમાણે ત્રીજું છે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, જેમ કે સલ્ફાઇડ અયસ્કો હોય. હવે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓમાં આપણે મર્ક્યુરી લઈએ, મર્ક્યુરીનો સલ્ફાઇડ જેને સિન્નાબાર કહીએ છીએ, હમણાં આપણે સમજીએ છીએ. તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ મોટે ભાગે આપણને કયા સ્વરૂપે મળે? સલ્ફાઇડ સ્વરૂપે. તો આવી જે સલ્ફાઇડ અયસ્કો હોય એટલે કે સલ્ફાઇડની કાચી ધાતુ હોય તો હમણાં ભણી ગયા આપણે સલ્ફાઇડ સ્વરૂપે હોય તેનું શું કરવાનું? ભૂંજન કરવાનું. ભૂંજન કેલ્સિનેશન એ શું છે આપણે આગળના લેક્ચરમાં જોઈશું મિત્રો. તો સલ્ફાઇડ અયસ્કનું ભૂંજન કરતાં આપણને સીધું શું મળે? ધાતુ મળે. હવે એ ધાતુનું શું કરવાનું? શુદ્ધિકરણ કરવાનું છે. આમ આ પ્રમાણે આપણે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ કેવી રીતે મેળવવી એનો ચાર્ટ આપણે આ પ્રમાણે સમજાવી શકીએ છીએ. આની રીતો આપણે સમજવાની છે. આગળના ક્વેશ્ચનની અંદર આ જ વસ્તુ આપણે ડિસ્કસ કરી ગયા છે, વર્ણન સ્વરૂપે છે, અહીંયા ચાર્ટ સ્વરૂપે દર્શાવેલું છે. હવે આમાં દરેક પદ્ધતિ જે છે એ પદ્ધતિ આપણે આગળના ક્વેશ્ચનની અંદર સમજવાની છે, પણ આપણને આ ચાર્ટ ખાસ આવડવો જોઈએ. ઓકે, ચલો. ત્યારબાદ નવો ક્વેશ્ચન છે ગેંગ એટલે શું? હમણાં જોઈ ગયા આપણે. ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે? તો ગેંગની વ્યાખ્યા હમણાં જોઈ ગયા કે કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી અને અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિઓને ગેંગ કહે છે. ઓકે, આ વ્યાખ્યા જોઈ ગયા.
હવે આ ગેંગને દૂર કરવા માટે કઈ પદ્ધતિઓ વપરાય? તો ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે. એટલે કે ગેંગ એ બધી અશુદ્ધિઓ છે અને એ સિવાય કાચી ધાતુ છે. મેં હમણાં 70% લોખંડ કીધું, 30%માં ગેંગ છે. તો એ 70% લોખંડ અને 30% ગેંગ, એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વચ્ચે શું તફાવત છે એના પર એનો આધાર છે કે ગેંગને કેવી રીતે દૂર કરવું. ઓકે, ચલો ત્યારબાદ છેલ્લો ક્વેશ્ચન આજનો, સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. નીચે રહેલી એટલે કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ જે કયા સ્વરૂપે મળે? સલ્ફાઇડ સ્વરૂપે. એ આપણે સમજીએ એક ઉદાહરણ આજે. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. ખૂબ જ કેવી હોય મિત્રો? નિષ્ક્રિય હોય. આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરી તેનું રિડક્શન થઈ ધાતુ છૂટી પડે છે. મિત્રો, જો નીચી સક્રિયતા ધરાવતા ધાતુઓના ઓક્સાઇડ હોય તો એ ધાતુઓના ઓક્સાઇડમાંથી ઓક્સિજનને અલગ કરવો હોય તો ગરમ કરીને સીધું આપણે એનું રિડક્શન કરીએ તો તરત જ ધાતુ શું થઈ જાય છે? છૂટી પડે છે. કેવી રીતે? તો દાખલા તરીકે લઈએ સિન્નાબાર. હવે સિન્નાબાર એ શું છે મિત્રો? તો મર્ક્યુરીની કાચી ધાતુ છે જે સલ્ફાઇડ સ્વરૂપ છે. મર્ક્યુરી સલ્ફાઇડ. મર્ક્યુરી સલ્ફાઇડ એનું રાસાયણિક નામ છે, સામાન્ય નામ શું છે? સિન્નાબાર. યાદ રાખજો, પ્રશ્ન પૂછાયેલો છે બોર્ડની એક્ઝામમાં. મર્ક્યુરી સલ્ફાઇડને શું કહેવાય? સામાન્ય નામ તરીકે સિન્નાબાર, કે જે મર્ક્યુરીની સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે. હવે જો, સિન્નાબાર એ મર્ક્યુરીની કાચી ધાતુ છે. જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે પ્રથમ મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાય છે. જો અહીંયા મર્ક્યુરી સલ્ફાઇડ સિન્નાબાર, એને હવામાં ગરમ કર્યું એટલે ઉષ્મા આપી, હવામાં શું મળ્યું? અને ઓક્સિજન. તો શું મળી ગયું? મર્ક્યુરી ઓક્સાઇડ. કેમ કે અહીંયાથી સલ્ફર અને ઓક્સિજન બે પ્રક્રિયા કરીને શું થયું? સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે છૂટા પડ્યા. તો શું મળ્યું? મર્ક્યુરી ઓક્સાઇડ મળ્યું. હવે આ મર્ક્યુરી ઓક્સાઇડને વધુ ગરમ કરતા તે મર્ક્યુરીમાં રિડક્શન પામે છે. આ મર્ક્યુરી ઓક્સાઇડને હજી વધારે ગરમ કરીએ તો એમાંથી ઓક્સિજન છૂટો પડશે અને શું મળી જશે આપણને? મર્ક્યુરી. કેવા સ્વરૂપે મળશે? પ્રવાહી સ્વરૂપે મળશે. આ મર્ક્યુરી સલ્ફાઇડ જે છે અને મર્ક્યુરી ઓક્સાઇડ જે છે ઘન સ્વરૂપે હોય છે. ગરમ કર્યું એટલે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયું. તો આ પ્રમાણે જેમ આપણે મર્ક્યુરી સલ્ફાઇડ એટલે સિન્નાબારમાંથી મર્ક્યુરી અલગ કરીએ છીએ, પહેલાં મર્ક્યુરી સલ્ફાઇડને ગરમ કર્યું તો મર્ક્યુરી ઓક્સાઇડ મળ્યું, સલ્ફર ડાયોક્સાઇડ છૂટું પડ્યું. મર્ક્યુરી ઓક્સાઇડને વધારે ગરમ કર્યું તો શું મળ્યું? એમાંથી પ્રવાહી સ્વરૂપે મર્ક્યુરી મળ્યું. આ જ પ્રમાણે નીચી સક્રિયતા ધરાવતીમાં બીજું કોણ આવે છે? કોપર પણ આવે છે, કે જે કુદરતમાં કોપર સલ્ફાઇડ Cu2S, કોપર ગ્લાન્સ પણ જેને કહેવાય, Cu2S સ્વરૂપે તેના અયસ્ક તરીકે એટલે કાચી ધાતુ તરીકે મળે છે. તેને ગરમ કરવાથી નીચે મુજબ કોપર ધાતુ મળે છે. ઉપર જેમ મર્ક્યુરી સલ્ફાઇડ હતું એમ અહીંયા કોપર સલ્ફાઇડ છે, Cu2S. એની ઓક્સિજનની હવાની હાજરીમાં ગરમ કર્યું તો શું મળ્યું? કોપર ઓક્સાઇડ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ છૂટું પડ્યું. આ કોપર ઓક્સાઇડની કોપર સલ્ફાઇડ સાથે ગરમ કરીએ તો પાછું શું મળે? કોપર મળે પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ છૂટું પડે છે. આ પ્રમાણે આપણે કોપર સલ્ફાઇડમાંથી કોપરને પણ અલગ કરી શકીએ છીએ. આમ સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ આપણે આ પ્રમાણે સમજી શકીએ. હવે મધ્યમાં રહેલી અને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ આપણે આવતા લેક્ચરમાં સમજીશું. ઓકે, થેન્ક યુ.